હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ગાયના ખીરા દૂધમાંથી બનાવેલી બરીની રેસીપી. તો મેં અહીં ગાયનું દોહેલું તાજું ખીરું દૂધ લઈ લીધું છે 1 લીટર, અને એ એકદમ નોર્મલ ટેમ્પરેચરવાળું છે. ત્યારે હું એમાં દળેલી ખાંડ ટેસ્ટ પ્રમાણે એડ કરીશ. તમે અહીં આખી ખાંડ પણ લઈ શકો છો, પરંતુ આખી ખાંડને ઓગળતા થોડો ટાઈમ લાગે છે, અને આજે દળેલી ખાંડ હોય છે એ ફટાફટ ઓગળીને દૂધમાં મિક્સ થઈ જાય છે. માટે મેં અહીં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડને આપણે દૂધ નોર્મલ હોય ત્યાં જ એમાં મિક્સ કરી દેવાની છે. હવે સરસ મિક્સ થઈ ગયું છે, ત્યારે હું ઢોકળિયાની એક પ્લેટ લઈ લઈશ અને એમાં ખીરું દૂધ એડ કરી દઈશ. સાઈડ પર ગેસ ઉપર મેં પાણી પણ ઉકળવા માટે ઢોકળિયામાં મૂકી દીધું છે, અને પાણી ઉકળી ગયું છે. હવે ત્યારે હું એમાં આ પ્લેટને સેટ કરી દઈશ. હવે પ્લેટ મૂક્યા બાદ ઉપરથી હું એલચી પાવડર છાંટી દઈશ. તમે અહીં ફ્લેવર માટે એલચી પાવડરની જગ્યાએ જાવિત્રી પાવડર, જાયફળ પાવડર અથવા તો કેસર પણ લઈ શકો છો. હવે આ રીતે એલચી પાવડર છાંટી લીધા બાદ ઉપરથી ઢોકળિયાનું ઢક્કન બંધ કરી દઈશ, અને હાઈ ફ્લેમ પર એને 5 થી 7 મિનિટ માટે બફાવા દઈશ. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, ત્યારે હું છરી વડે બરીને ચેક કરી લઈશ કે એ અંદર સુધી બરાબર બફાઈ ગઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો છરી જરા પણ ભીની નથી થઈ, એનો મતલબ એ બફાઈ ગઈ છે. ત્યારે પ્લેટ નીકાળી એને થોડી નોર્મલ ઠંડુ થવા દઈશ અને એના પીસીસ પાડી લઈશ. હવે આ રીતે હું જે બીજું ખીરું બચ્યું છે એમાંથી બીજી બરી પણ બનાવી લઈશ. પીસીસ પાડી લઈશ, અને ત્યારબાદ હું એને એક પ્લેટમાં પીસીસને નીકાળીને અલગ પણ લઈ લઈશ. આ જે ખીરું હોય છે એ ખૂબ જ તાકાતવાળું હોય છે, માટે ખીરું પીવો અથવા તો તમે એની બરી બનાવીને ખાઓ, કંઈ પણ રીતે ખાઈ શકો છો. એ એકદમ સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. તો આ બરી બનીને તૈયાર છે. જોતાં તો એવું જ લાગે કે જાણે કાજુ કતરી છે. મસ્ત રીતે ઉપરથી એલચી પાવડરનો પણ દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો નીચે પણ સરસ એવી જાળી બની ગઈ છે, અને ઉપર સાઈડમાં બધી બાજુથી વ્યવસ્થિત બરી બફાઈ ગઈ છે. હવે આ રીતે બીજી બરી પણ બનાવી લઈશ. મારે આ જે કેસરવાળી બરી બનાવી છે એ થોડી જાડી બનાવી છે, માટે મેં એક હાઇટવાળું બાઉલ લીધું છે, અને એમાં હું દૂધ એડ કરીશ. પેલી બરી જેમ બાફી એ રીતે આ બરીને પણ હું બાફી લઈશ ઢોકળિયામાં. 7 થી 10 મિનિટ થતાં કેસરવાળી બરી પણ બફાઈને તૈયાર છે. એને પર હું આ રીતે છરી વડે ચેક કરી લઈશ. અંદર સુધી સરસ એવી રીતે બરી બફાઈ ગઈ છે, જરા પણ છરીમાં ચીપક્યું નથી. ત્યારે હવે હું એના પીસીસ પાડી લઈશ. છે ને, બાકી એકદમ મસ્ત એવો કેસરનો કલર પણ દેખાઈ રહ્યો છે. બધી બાજુથી મસ્ત રીતે બફાઈ ગઈ છે, અને કેસર ફ્લેવરવાળી સાથે એલચી ફ્લેવરવાળી બંને આપણી આ બરી બનીને તૈયાર છે. સેમ આ જ પ્રોસેસથી તમે ભેંસના ખીરા દૂધમાંથી પણ બરી બનાવી શકો છો. જો તમને મારો આ બરીનો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે તમારા રિલેટિવ્સમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ, એન્ડ ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.